हेलो मित्रों, जय माताजी, गुड मॉर्निंग। तो આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મસ્ત દીવ ઉગી ગયો છે એટલે 8:30 થયા છે। આપણે દીવાબત્તી ને બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે મિત્રો જઈએ ચા પાણી પીવા। હવે કંપનીના મજૂર આવશે 10 વાગે। 10 વાગ્યા સુધી આપણે રાહ જોવાની છે। મિત્રો ચા પાણી પીવા જોઈએ। ગાયું કે સરે છે, ઢોર બીજા આમ સરે છે। હવે આવી કાંઈક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। ઠાઠું તો કાલનું ખોલી નાખ્યું છે સેમ્પલ લેવા માટે। ખાલી આ પડદો તો ઉપર કરવાનો રહે ખાલી કરતી વખતે। અને આવું કંઈક મસ્ત વાતાવરણ છે ભાઈનું। નારિયેળી જો, લીલોતરી જો, બધી અલગ અલગ પ્રકારની કંપની છે। કંઈક ટાઇલ્સના ગોડાઉન આ તે બધું કંઈક અલગ અલગ છે બધું। હાલો તો હવે આપણે હવાર ચા પીએ। ચા પીતા પછી ક્યાંક આમ મજા આવશે। તો એવી મજૂર આવી જાય 10 વાગે એટલે। આજ તડકો છે, સવારનો તડકી ગાડી છે। સવારમાં ઘડીક છાંટા આવ્યા હતા હાઈ ક્લાસ, એટલે તડકો છે તો કેવું વાતાવરણ લાગે, ગાડી કેવી દેખાય। આવું છે ભાઈ કર્ણાટકમાં। જો આ હોપારીના ઝાડવા પાતળા મોટાવાળા। ચલો મિત્રો, ચાના ગલ્લે આવી ગયા છીએ। ચાની ટપરી ઉપર ચા પીવા। અને બેહવા હાટું જો કેવા બનાવ્યા છે, નારિયેળના થડિયા કાપીને મેગ્યા છે। બેહવા હાટું છે ભાઈ ટેબલ। તો મિત્રો ચા પીવા સારી ચા બનાવી છે આપણે કાઠિયાવાડ ટાઈપમાં। ને હવે ક્યાંક ગલ્લા છે ભાઈ, જુઓ ટપરી છે ચાની। ચાલો હવે ચા પીને પછી જઈએ ગાડી બાજુ। હવે મજૂર આવવાનો ટાઈમ થઈ ગયો છે। મિત્રો કંપનીની અંદર પોઈન્ટ ઉપર લાગી ગઈ છે। આ માલ પડ્યો એ માલ આપણે ભરીને આવ્યા છીએ। કાળા કલરની માટી છે અને પોઈન્ટ ઉપર લગાડી દીધી છે। હાલો મિત્રો, હવે તાલપત્રી ખોલી નાખીએ પાછળથી। હાલો મિત્રો, શ્રી ગણેશ થઈ ગયું છે ખાલી કરવાનું। હવે કાળી માટી છે, આ જે માટીનો સ્ટોક પડ્યો ને એવી માટી ભરીને આવ્યા છીએ। આ માટીથી આમાં દવાનું પેકિંગ થાય, આમાં મિક્સ કરે કેમિકલ ઓલામાં, ઓલા ગોળ ટાંકો ફરે છે ને એમાં, પછી ઉપર જાય ને ઉપરથી પછી પેકિંગ કરે। જો ઓલી દવા રહી, આ દવાનું પેકિંગ કરે। તો આવી રીતના છે ભાઈ। ચાલો તો મિત્રો, ખાલી કરવા લાગી ગઈ છે અને હવે આપણે ભરવા આટલું માલ ગોતીએ। બધા ટ્રાન્સપોર્ટ વાળાને બધાને ફોન કરીએ। હવે જ્યાંથી ભરાય ત્યાંથી ભરી જ લેવાની છે ભાઈ। મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે। આવી રીતના હવેડો મારવો પડશે। આ બધી કાળી માટી છે, હમણાં કાળા પકડી જવાના છીએ ભાઈ। હાલો તો ઝાડુ મારી દઈએ, પેલા સાફ સૂફ કરી નાખીએ ગાડી। મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે અને ઝાડુ ભાડું મારી દીધા છે। આપણી હાલત જો આખા કાળા હમણાં કાંટો કરીને આવીને પછી અંદર નાહવાનું છે। હાલો તો અત્યારે કાંટો કરાવતા આવી પહેલાં। હાલો મિત્રો, હવે આપણે નાહી લીધું છે અને સામે બાથરૂમ હતું અને હાઈ ક્લાસ મસ્ત મજા આવી ગયા। ફ્રેશ થઈ ગયા છે। હજી ભરવાનું કાંઈ નક્કી થયું નથી, થાય છે, વાતચીત હાલે છે। પછી કહું તમને ક્યાં આગળ જવાનું છે ભરવા। તો આવી કંઈક કંપની છે મિત્રો ખાતરની। ચાલો હવે પોગીએ ગાડીએ ને પછી બહાર કાઢીએ। આમ સર્વિસ સેન્ટર એવું કાંઈ હોય તો ગાડી બાટી ધોવડાવી છે આજે। મિત્રો ગાડી સર્વિસ થાય છે આપણી। હાઈ ક્લાસ ગાડી ધોઈ નાખીએ। દિવાળી પહેલાં સર્વિસ કરવી પડે છે। દિવાળી પહેલાં સર્વિસ કરવી પડે છે એટલે સર્વિસ કરાવી લઈએ। કેબિન પછી હોટલે ક્યાંક હરકી રીતના સાફ કરશું, કેમ કે BS6 છે, આમાં વાયરિંગમાં તકલીફ થાય। તો હાલો મિત્રો, સર્વિસ થઈ જાય પછી હજી ભરવાનું કાંઈ પાકું થયું નથી। માલ હજી કાંઈ બોલતો નથી। કેટલા ટ્રાન્સપોર્ટને ફોન દિવાળીની રજા પડી ગઈ ગુજરાતમાં, એ કે 5-6 દી ખાલી નહીં થાય। તો જોઈએ એવો કાંઈ માલ મળી જાય તો આપણું કામ થઈ જાય।
હલો મિત્રો, જોવો તો આપણી ગાડી સર્વિસ થાય છે. હવે કંઈક ગાડીનો કલર દેખાણો હો ભાઈ. જો મિત્રો, જો આપણી ગાડી સાફ થાય છે. એ મસ્ત નવી નવી ચમકે છે ભાઈ. હજી આ કેબિન ધોવાનું બાકી છે. આ ખાલી વાયનું પાછળનું જ ધોવે છે, ધોયું છે. હજી આગળનું બધું બાકી છે. જો આજે આપણી ગાડી ચમકે છે. દિવાળીની સર્વિસ કરાવી નાખી. આજ 17 તારીખ છે ને. તો જો આપણી ગાડી એકદમ મસ્ત ચકાચક સર્વિસ થાય છે ભાઈ. જો ઉપર ચડીને સાફ કરે છે, આબુ મારે છે, પછી પાણી મારશે. હજી ઉપર માતાજીનું બોર્ડ છે, ત્યાં મારવાનું છે. આ તો એકદમ મસ્ત ગાડી ધોવે છે ભાઈ. તો પૈસા એટલા લે છે. આપણે ત્યાં 700-800 થી 1000 કે 1200 રૂપિયામાં ઓકી જાય. અહીંયા 1700 રૂપિયા ભાવ છે ગાડી ધોવાના. કેટલા? 1700, 1700. તો હવે કંઈક ગાડી આપણી ચમકે છે, લાઇટમાં આવી ગઈ હવે. મિત્રો, ગાડી એકદમ ફાઇનલી સર્વિસ થઈ ગઈ છે. શિવાજી મહારાજ મસ્ત લાગે છે ભાઈ. હવે ચમક્યા, જોઈ લો, એકદમ ચકાચક હો ભાઈ. અને અહીંયા આગળ સર્વિસના પૈસા વધારે હું કામ લે છે એ તમને દેખાડું. આ છે સર્વિસવાળા ભાઈ, બિહારના છે. વધારે હું કામ લે છે પૈસા એ દેખાડું. જોઈ લો મિત્રો, આ પાણી, ડારનું પાણી આ ટાંકીમાં જાય. ટાંકીમાંથી ઓલામાં ફિલ્ટર થાય પાણી. ફિલ્ટર થઈને ઉપર ટાંકો છે. અહીંયા આગળ ઉપર ટાંકો છે. આની ઉપર જો આ ટાંકો રહ્યો, આ ટાંકો છે. આ 2000 લીટરનો એમાં જાય ને એ પાણીથી, ફિલ્ટર પાણીથી ગાડી સર્વિસ થાય છે. એટલે પૈસા વધારે છે અહીંયા આગળ ભાઈ. હાલો, તો ગાડી સર્વિસ થઈ ગઈ છે, મસ્ત ચમકે છે. હવે આપણી ગાડી પાર્કિંગમાં લગાડી દઈએ સાઈડમાં, અને પછી કંઈક ભરવાનું નક્કી કરીએ. ચલો ભૈયા, મિલતે હે. જય રામજી કી. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે ભરવાનું પાકું થઈ ગયું છે. આપણે ચિકમંગલુર જવાનું છે અહીંથી ભરવા માટે. અને ભરવાનું છે એ ચિકમંગલુર, અહીંયા ટુમકુરુથી 200 કિલોમીટર થાય છે અહીંથી, જ્યાં આપણે પાર્કિંગમાં ઊભા છીએ. અહીંથી અહીંયા આગળ આપણે ગાડી સર્વિસ કરાવી. અને આ પાર્કિંગ છે. અહીંયા આગળ પાર્કિંગમાં ઊભા હતા આપણે. ગાડી કેવી શણગારી જુઓ, અન્નાની. અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. ગાડી કરી દીધી છે ચાલુ, અને અત્યારે વાગ્યા છે 7. અને હવે 5-6 કલાકનો રસ્તો છે. અને 200 કિલોમીટર કાપવાના છે. એટલે હજી કાંઈ જમવાનું બનાવ્યું નથી. ગાડી બાડી સાફ સૂફ કરવાનું, સર્વિસ કરવામાં, ગાડી ભરવાનું નક્કી કરવાનું હતું. કઈ બાજુ જવાનું શું છે કાંઈક પાકું હતું નહીં, એટલે જમવાનું બનાવ્યું નથી. અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. 7 વાગી ગયા છે. 5 કલાકનો રસ્તો છે. 7 ને 5 12, રાતના 12-1 વાગ્યા સુધીમાં પહોંચી જાઉં. તો જમવાનું બનાવશું ને એવું કરશું તો પછી રાતના 1-2 વાગી જાય, કેમ કે 1-2 કલાક વહી જાય. તો મિત્રો, આપણે ટુમકુરથી હવે જવાનું છે ચિકમંગલુર. એ થાય છે 200 કિલોમીટર. તો હાલો, આપણે હવે ગાડી એર વેર ભરીને બધું કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે નીકળીએ એટલી જ વાર. હાલો, તો ફટાફટ. અમે દેખાય છે હોટલ છે. આપણે ગઈ વખતે કાલ રાતના અહીંયા આગળ જમ્યા હતા. મસ્ત શુદ્ધ શાકાહારી હોટલ છે. હાલો મિત્રો, જમવા. જમીન પછી આપણા કિલોમીટર કાપતા થઈએ. ચાલો મિત્રો, જમવા. કોબીનું મિક્સ દાળનું શાક છે, કઠોળ, રોટલી, અને આમાં છે દહીં. હાલો, સાઉથ ઇન્ડિયન જમવા. અને ગાડી સામે, રોડની સામે સાઈડ પાર્ક કરી છે. જય ભગવાન. ભરવા જવા માટે નીકળી ગયા છીએ. જમી લીધું છે હારોહાર. અને હવે આપણે નીકળી ગયા છીએ. તો આ ટુમકુર સિટીમાં થઈને જવાનું છે આપણે. હાલો તો મિત્રો, ફટાફટ સિટી પાર કરીએ. આવો કાંઈક નજારો છે ભાઈ રાતનો, જોઈ લ્યો. એકદમ મસ્ત.
એમાં પગ્યા છે, સિગ્નલ લાગ્યું છે, પણ હનુમાન દાદાની મૂર્તિ જો બિલ્ડિંગ જેવડી મોટી છે. જો બાજુમાં હનુમાન દાદા છે. જો બધા એમ છે હો. બાકી જય હનુમાન દાદા, જય શ્રી રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. આવો મસ્ત ગેટ છે ભાઈ. અંદર મંદિર કેવું કંઈક હશે હો, તો દવડો મોટો ગેટ હોય. બાકી એમ છે હો મંદિર. આમ જો હાલો તો સિગ્નલ ભૂલી ગયું છે ભાઈ. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ કાડુર. કાડુરમાં જો અહીંયા મસ્ત બગીચો છે ને તિરંગા झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा. બહુ મસ્ત છે તિરંગો. જોઈ લ્યો. અને કંઈક બગીચો છે, સરકારી બગીચો, સરકારી હોય એવું લાગે છે. પવન ઓછો પડે છે. તો મિત્રો હાલો હવે ચિકમંગલુર અહીંથી 44 કિલોમીટર છે, અને જ્યાં આપણે ભરવાની છે એ 50 કિલોમીટર જેવું થઈ જાય. અને અત્યારે 12 વાગ્યા છે ભાઈ. આપણે અત્યારે કાડુર ભોગ્યા છીએ. તો હાલો મિત્રો, અંધારું અંધારું. હવે થોડાક આગળ જઈને કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે આપણે ચિકમંગલુર રોડ ઉપર. મિત્રો ભોળાનાથનું મંદિર છે મસ્ત એનું. જો જય ભોળાનાથ. નાનું એવું મંદિર છે, ઉપર મૂર્તિ છે ભોળાનાથની. અને આપણે કંપનીમાં ભોગવામાં છીએ. હાલો ભોગીએ ફટાફટ કંપનીમાં.